જી ગાઈઝ, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વ્લોગમાં. તો ઓલમોસ્ટ કાલનો જ ટાઈમ છે. કાલે બી આવા જ ટાઈમે વ્લોગ ચાલુ થયો હતો. મે બી 5 મિનિટ આજે હું લેટ છું. યસ, કાલે 12 માં 10 મિનિટની વાર હતી અને આજે 12 માં 5 મિનિટની વાર છે. તો આજે આપણો નવો વ્લોગ ચાલુ થઈ ગયો છે અને હું મમ્મી આવી ગયા છે કિચનમાં. તો મમ્મી જો એનું કામ કરવા માંડી છે. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો હું બનાવે છો તું આજે? સુખડી બનાવું તારા માટે. હા, મારા માટે સુખડી બનાવે છે. તો જો બદામ ને બધું કટકા કરી નાખ્યા છે. તો જો આ બદામ રેડી થઈ ગઈ છે અને રસોઈ ચાલુ થઈ ગઈ છે. આજ મારી મમ્મી સુખડી ચાલુ કરીને તો મેં કીધું કે તો હું રોટલી ને હું કરી નાખું એટલે બધું કામ છે ને સાથે થઈ જાય. તો અહીંયા જો કુકરમાં છે ને મેં ભાત વઘાર નાખ્યા છે અને હવે રોટલી બાકી છે. રોટલી ઓછી કરવાની છે કેમ કે હું મારી મમ્મી બે જ છે અને એમાંય ભાત વઘારા છે એટલે રોટલી સાવ ઓછી બનાવવાની છે. મમ્મી તો ભાત ખાઈશ કે નહીં ખા? જરી તને નથી ભાવતા? લ્યો, તે ખોટા બનાવ્યા ને? ના ના તું ખા. હા, મને છે ને વઘારેલા ભાત બહુ ભાવે પણ મારી મમ્મીને ઓછા ભાવે. જોકે એને તો મીન્સ કે ભાવતા જ નથી પણ હવે મેં બનાવ્યા છે ને એટલે થોડાક ખાશે એમ. યસ, બાકી છે ને એને એવું બધું નથી ભાવતું. એને છે ને શાક રોટલી હોય ને એટલે રોટલી તે બે જ ખાય. ખબર ને એનું શરીર શું કરવાનું કેવી રીતે વધ્યું છે એમ. રોટલી બે જ ખાય તો એનું શરીર કેટલું જાડું છે અને આપણે તો બે રોટલી એ કાંઈ ન થાય. તો અત્યારે જો આમાં ભાત વઘાર નાખ્યા છે અને મારી મમ્મી જો સુખડી માટે ગોળ ભાંગે છે. તો કપડામાં ગોળ કાઢી લીધો છે અને હવે દસ્તાથી ગોળ ભાંગવાનો છે. અને આ જો બદામ રેડી કરી લીધી છે. કાજુ છે ને નથી નાખવાના આપણે. મમ્મી ટોપરું નાખવાનું છે? ઓકે, તો ટોપરું નાખવાનું છે થોડુંક અને આ બદામ આટલી નાખવાની છે. અને આ જો સુખડી માટે ગોળ ભાંગે છે અને રોટલીનું જો મેં બધું તૈયાર કરી લીધું છે. તો હાલો આપણે ફટાફટ રોટલી બનાવી નાખવી. અને આજે તો કાંઈ મારી બેનની વાટ નથી એટલે એ તો કાંઈ આવવાની નથી. તો આ જમવામાં અમે બે જ છીએ. તો મારી મમ્મી સુખડી બનાવે ત્યાં સુધીમાં ભાત પણ થઈ જશે અને ત્યાં સુધીમાં રોટલી બનાવી નાખું. તો જો મારી મમ્મી આ ડબ્બામાંથી ઘી લઈને ગરમ કરવા મૂકી દીધું છે. મમ્મી આ કયું ઘી છે? ઘરનું? ઠેક, ઓલું બહારનું પાઉચ વાળું નથી ને? ઠેક, તો આ જો ઘરનું ઘી બનાવેલું છે. આખો ડબ્બો હતો એમાંથી આટલું છે અને આટલું ઘી ગરમ કરવા મૂકી દીધું છે. અને મેં જો રોટલી ચાલુ કરી દીધી છે. એક રોટલી વણાઈ ગઈ પણ હજી લોઢી તપી નથી. તો હમણાં હવે આ રોટલી નાખી દઈશું એટલે રોટલી થઈ જશે. અને આ જો મારી મમ્મી લોટ કાઢે છે. મમ્મી ભાખરીનો કે રોટલીનો? ભાખરીનો. તો જો ભાખરીનો લોટ કાઢી લે છે અને ઘી મૂકી દીધું છે. ઓલમોસ્ટ બધું તૈયાર કરી લીધું છે. ડબ્બો મૂકી દે ને મમ્મી, ન જોતો હોય તો. ઘીનો એટલે આ જગ્યા થઈ જાય એમ, નકર તને ફાવશે નહીં. તો જો લોટ શેકાઈ ગયો છે હવે અને મારી મમ્મી છે ને એમાં ગોળ નાખે છે. હવે મમ્મી કેટલી વાર લાગશે હવે? 5 મિનિટ. બરાબર. તો જો ગોળ આમાં એડ થાય છે અને આમાં જો ટોપરું નાખવાનું તો ને ટોપરું એડ થઈ ગયું છે. તો આ ટોપરું અને બધા મેં અહીંયા તૈયાર કરી લીધી છે. હવે આ ગોળ ઓગળે એટલી વાર છે. ગોળ ઓગળી જાય ને એટલે નીચે ઉતારીને એમાં ટોપરું અને બદામ નાખી દેવાનું છે. એટલે પછી આપણે છે ને સુખડી છે ને થાળીમાં ઢાળી દેવાની છે એટલે આપણી સુખડી તૈયાર.
તો ગાય 6:30 વાગી ગયા છે અને ઉપર જો 10 મિનિટ જેવું વહી ગયું છે. તો આજે છે ને મારી મમ્મીને અત્યારે ઇસ્ત્રી કરવાનો ટાઈમ મળ્યો છે. આજે છે ને અમ લોકો છે ને અત્યાર સુધી બહુ બિઝી હતા, મહેમાન આવ્યા હતા ને એટલે. અને આજે છે ને દીવુએ મને મળવા આવ્યો હતો. દીવું અને મારા જેઠાણી બે આવ્યા હતા. તો દીવુભાઈ આવ્યા હતા તો એની હારે મસ્તી કરી, રેમાં મજા આવી. અને બસ અત્યારે બીજા મહેમાન આવ્યા હતા. તો અત્યારે છે ને નવરા છે ને તો અત્યારે મારી મમ્મી ઇસ્ત્રી માંડી છે. અને આજે સાંજનું શાક છે ને ગુવારનું શાક બનાવવાનું છે અને રોટલા બનાવવાના. તો મેં ગુવારનું શાક સુધારી લીધું છે. અને કાલે સવારનું ટિફિનનું શાક છે ને આજ નથી કાપ્યું, કેમ કે કાલે છે ને પાછું અમારે બહાર જવાનું છે મોટા મામાના ઘરે. તો કાલ પાછી આખી ગેંગ છે ને મોટા મામાના ઘરે ભેગી જવાની છે. તો કાલ પાછો તમને કોમેડી વિડીયો મળવાનો છે. અને કાલ પાછા બધા મળશું અને એન્જોય કરશું ને બસ ધીંગા મસ્તી કરશું. એકબીજાની ખેંચ છે બધા, એટલે મજા જ આવવાની છે. એવું છે, ઘરે હોઈએ ત્યારે હું ને મમ્મી બે જ હોઈએ એટલે અમારે કાંઈ કામ ન હોય. સવારનું કામ પતે પછી તો કાંઈ કામ ન હોય, એટલે બે જણામાં તો આવું હોય, બીજું તો કાંઈ શેડ્યુલ હોય નહીં. પણ કાલે અમે બધા મળવાના છે ને એટલે કાલનું શેડ્યુલ છે ને કંઈક અલગ હશે. તો બસ હવે ફ્રી થશું હમણાં. અને જો ટાઈમ રહેશે તો કાલની જેમ થોડીક વાર પાછા નીચે જશું અને પછી આવીને મારી મમ્મી રસોઈ બનાવશે. એવું બધું ચાલશે અને પાછા બધા આવી જશે. રૂટીન લાઈફ છે એનું એ જ રહેવાનું છે. એવું છે ને આજે તો બપોર સુખડી બનાવી એટલે થોડુંક કામ હતું તે. પણ આજ સાંજે તો મેનુય સાદું છે, ગુવારનું શાક ને રોટલા. એટલે આજ સાંજે તો બહુ કાંઈ કામ રહેવાનું નથી. જોઈએ હવે સાંજે બીજું શું થાય છે. તો ગાઈસ 8 વાગી ગયા છે અને અહીંયા રસોઈ જોવો પૂર જોશમાં ચાલી રહી છે. અને સુખડી બનાવી તેની ડબ્બામાં ભરી લીધી છે. બહુ મસ્ત બની છે. મેં હજી અત્યારે જ ટેસ્ટ કરી છે. મમ્મી તાર સુખડીનો ઓર્ડર લેવો છે? નહીં, મારે કોઈની ભૂખડી ઓર્ડર લીધી હોય. કેમ? નહીં. તો જો અહીંયા રોટલા બને છે. મારી મમ્મી રોટલા જો તાવડીથી થોડાક જ નાના છે ને તાવડી પાછી ચૂલાની છે. હજી મમ્મી આખી તાવડી જોડો થાય કે નહીં તારથી? એનથી ડબલ થઈ જાય. એનથી ડબલ? મને રોટલા હાવ નથી આવડતા અને મેળ આવે ને તો મારે છે ને અહીંયાથી શીખીને જવું છે હવે. અને કુકરમાં જો ગુવારનું શાક બને છે અને રોટલા બને છે, સુખડી બની છે. તો બસ આજે તો મેનુ સાવ સિમ્પલ છે.